નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે લાભા સુપ્રસિદ્ધ બળિયાદેવના મંદિરે દર્શનાર્થે ગયા છીએ। અત્યારે ઠંડુ એટલે કે ટાઢું ખાવાની પરંપરા પ્રમાણે માગસર મહિનામાં અત્યારે ટાઢું ખાવા માટે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે। ખાસ કરીને તો રવિવાર હોય ત્યારે તો સેંકડોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ સપરિવાર બાળકો સાથે અહીં આવતા હોય છે અને પોતાના ઘરેથી ઠંડો ખોરાક એટલે ઠંડુ ખાવાનું લઈને આવતા હોય છે અને અહીંયા ભગવાનના દર્શન કરી અને બાજુમાં સરસ મોટો શેડ બનાવ્યો છે, ત્યાં ઠંડુ ખાતા હોય છે। અમદાવાદથી અહીંયા ડાયરેક્ટ બસની પણ વ્યવસ્થા હોય છે અને આ બળિયાદેવનું સરસ મંદિર છે, બળિયા કાકા પણ કહેવાય છે। અને અયોધ્યામાં જે રામ મંદિર અત્યારે બની રહ્યું છે, નિર્માણાધીન છે, એ ટાઈપનું ભવ્યથી ભવ્ય અહીંયા બળિયા કાકાનું મંદિર છે। અને બળિયાદેવ એટલે બબ્રીક દેવ એટલે પાંડવ કુળનો પૌત્ર કહી શકાય। ભીમ અને હિડમ્બાના પુત્ર ઘટોત્કચ હતા એ અને મૌરવી એમનો દીકરો એટલે બબ્રીક દેવ બળિયાદેવ। અને બળિયાદેવ એમની માતા પાસેથી યુદ્ધની કળા શીખ્યા હતા અને ભગવાન શંકર ભગવાનના પ્રખર ભક્ત હતા, એટલે એમના આંગણમાં અહીંયા શંકર ભગવાનનું શિલ્પ પણ રખાયું છે, એમના આરાધ્ય દેવ છે। અને આ જે ઝાડ વૃક્ષ જેવું દેખાય છે ત્યાં શંકર ભગવાનનું શિલ્પ પણ રાખ્યું છે। આપણે એક ચાલુ દિવસે રૂટિન દિવસે આવ્યા છીએ એટલે ખાસ કરીને ભીડ નથી, પણ તેમ છતાં અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે। પહેલાં અહીંયા સામે દેખાય છે ત્યાં ગેટ પ્રવેશદ્વાર હતો, હવે એ બંધ કરી દીધો છે અને મુખ્ય પ્રવેશદ્વાર બહાર છે, ત્યાંથી જ હવે એન્ટ્રી થાય છે। પ્રસાદ અને ભેટ કેન્દ્ર છે, અહીંયા લાડુ, કરી લાડુ અને ચવાણું ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે અને અહીંયા નોર્મલ ભાવથી અહીંયા વેચાણ થાય છે। અને બળિયાદેવનું મંદિર છે। આપણે અંદર રવિવારે આવ્યા હતા ત્યારે શૂટિંગ અંદર વિડીયોગ્રાફી નહોતા કરવા દેતા, પરંતુ આજે ઘણા બધા લોકો અંદર ભીડ ઓછી હતી એટલે મોબાઈલથી વિડીયો શૂટ કરતા હતા, એટલે આપણે અંદર થોડું શૂટ પણ કર્યું છે અને એનો દિવ્ય નજારો આપણે બતાવીશું। પુરાણોક્ત માહિતી અનુસાર જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બબ્રીક એ મોટા યોદ્ધા હતા, બાણાવાળી શ્રેષ્ઠ બાણાવાળી હતા અને તે પણ પોતાના દાદા પૂર્વજો પાંડવોને માટે લડવા માટે મહાભારતના યુદ્ધમાં જવા સામેલ થયા હતા। અને ત્યારે તેમની માતાએ તેમને જણાવ્યું હતું કે જે હારતા હોય એમના પક્ષે રહેજો, કારણ કે એમને એવું હતું કે પાંડવો નાની સેના છે ને કૌરવોની મોટી સેના છે, એટલે પાંડવને એમનું બળ ઓછું છે, એટલે એમણે એ રીતે બબ્રીક દેવને કહ્યું હતું કે જે પક્ષ હારી રહ્યો હોય એના પક્ષે લડજો તમે। અને યુદ્ધના મેદાનમાં બબ્રીક દેવ આવી ગયા અને તેમણે બંને શિબિર સેનાની મધ્યમાં ઊભા રહી અને એમણે જાહેર કર્યું હતું કે જે પક્ષ હારશે એના તરફથી એના વતી તે લડશે। એટલે આ વાત જાણીને કૃષ્ણ થોડા ચિંતિત બન્યા હતા અને કૃષ્ણને પરિસ્થિતિ સમજાઈ હતી, કારણ કે બબ્રીક એટલે વિશ્વના શ્રેષ્ઠ તીરંદાજ હતા અને એમની પાસે 3 તીર હતા જેની મદદથી કૌરવ અને પાંડવની આખી સેનાનો નાશ કરી શકાય શક્તિશાળી હતા। અને ભગવાન કૃષ્ણ જાણતા હતા કે પાંડવોની જીત થવાની છે અને કૌરવ સેના જ પીછેહટ કરશે, પરંતુ બબ્રીક દેવે એમની માતા મૌરવી જે છે એમને હારતા પક્ષનો સાથ આપવાનું વચન આપેલું હતું। પછી કૃષ્ણ ભગવાનની લીલાની વાત આપણે આગળ કરીશું। અહીંયા અત્યારે બળિયાદેવના મંદિરની બાજુમાં જ ગોખની અંદર શીતળા માતાજીની નાનકડી પ્રતિમા બિરાજમાન કરાઈ છે। ગદર્ભ ઉપર સવારી કરેલા શીતળા માતાની નાનકડી મૂર્તિ છે, ખૂબ જ દિવ્ય અને મનોહર પ્રતિમા છે। પ્રાચીન સમયે જ્યારે બાળકોને શીતળા, હોળી, અછબડા બળિયાદેવ પધરાવતા હતા ત્યારે બળિયાદેવની જે બાધા કરાતી હતી અને બળિયાદેવના આશીર્વાદથી નાના બાળકોને સારું થઈ જતું હતું અને એ પ્રમાણે બળિયાદેવની બાધા કરવા માટે બધા આવતા હતા અને ગોળ જોખવાનું, ગોળથી જોખવાનું અને ટાઢું ખાવાનું, ઠંડુ ખાવાનું એ બધી બાધાઓ રાખતા હતા। અને એ પ્રાચીન પરંપરા વર્ષોથી મહાભારત સમયથી હજુ આજે પણ ચાલી આવે છે।
આજે રૂટિન ચાલુ દિવસ છે, તેમ છતાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે. મહાભારતના સરસ શિલ્પ સ્થાપત્યો અહીંયા કૃષ્ણલીલાના અને બધા કંડારાયેલા છે. બળિયાદેવના મંદિરની બાજુની ત્રણેય સાઈડોમાં આગળ ભગવાનના દર્શન થાય છે અને પાછળ અને આજુબાજુ બંને સાઈડોમાં મહાભારતનું સરસ વિવરણ કરતા શિલ્પો અહીંયા લગાવાયા છે. તેમાં મહાભારતનું છેલ્લું દ્રશ્ય એ ખૂબ જ મનોહર અહીંયા એક શિલ્પ છે, એ આપણે બતાવીશું પછી. પરંતુ હવે આપણે બળિયાદેવની વાત કરીશું. બળિયાદેવ એટલે શક્તિશાળી હતા અને યુદ્ધમાં પરિણામ બદલી શકે એવા હતા. એટલે કૃષ્ણ ભગવાને કોનેપૂર્વક એમનું મસ્તક માગી લીધું હતું અને બબરીકે પણ પોતાના દાદા પાંડવોના વિજય માટે સ્વેચ્છાએ પોતાનું મસ્તક બલિદાન આપ્યું હતું. અને બબરીકનું આ બલિદાન જોઈ અને પાંડવો ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા અને ખૂબ જ દુઃખી હતા. એમને એમ કે અમારા પૌત્રનું આ રીતે મસ્તક શિર છેદ થયું છે, એટલે ખૂબ જ દુઃખી હતા. એટલે આ જોઈને ભગવાન કૃષ્ણએ બબરીકને કળિયુગમાં પોતાના નામે પૂજાવાનું વરદાન આપ્યું હતું. એટલે આપણે શ્યામ તરીકે પૂજાય છે અને રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે ભગવાન અને બબરીક દેવને પૂજવામાં આવે છે. ખાટું એટલે આપણે જાણીએ છીએ મહાબળિયા, જોરાવર જોરદાર હોય એમને ખાટું કહેવાય. આ મહાભારત યુદ્ધનો અંતિમ જે અંત થયો, મહાભારત છેલ્લી દ્રશ્ય, એનું અહીંયા સરસ અદ્ભુત શિલ્પ છે. કોઈ જગ્યાએ આ શિલ્પ તમને જોવા નહીં મળે. મહાભારત યુદ્ધની વાતો કથા સાંભળ્યો છે, પણ જે છેલ્લું દ્રશ્ય અંત, મહાભારતનો અંત, એમાં બળિયાદેવનું મસ્તક દેખાય છે, ફૂલની અંદર મસ્તક છે. અને એ સરસ શિલ્પ આપણને લાભા મંદિરમાં જ જોવા મળશે. મહાભારત યુદ્ધની કથા વાર્તા આપણે ઘણી બધી વાંચી છે, સાંભળી છે, સિરિયલોમાં જોયું છે, ફિલ્મો જોઈ હશે, પરંતુ એનું જે અંતિમ દ્રશ્ય જે છે બળિયાદેવ સાથે સંકળાયેલું છે. અને એનું અહીંયા લાભા મંદિરમાં બળિયાદેવનું મંદિર છે, એની અંદર જે શિલ્પ સ્થાપત્યો છે, મહાભારતના જે બધી ગાથા અંદર વર્ણવી છે, એની અંદર એ શિલ્પ આપણે દર્શન કર્યા. અને એવા બળિયાદેવ એટલે બબરીક અને આપણે અહીંયા બળિયા કાકા કહે છે, એમનું લાભા મંદિરમાં અત્યારે સેંકડોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે અને બાધા માનતા પૂરી કરી રહ્યા છે. રવિવારે તો અહીંયા જબરજસ્ત ભીડ હોય છે અને શૂટિંગ પણ કરવા દેતા નથી, આવું બધું કવરેજ કરવા નથી દેતા. અને આજે થોડું ભીડ ઓછી હતી અને બીજા બધા કવરેજ કરતા હતા, એટલે આપણે પણ થોડું દિવ્ય નજારો આપને દર્શન માટે શૂટ કર્યું છે. જ્યારે પણ બાળકોને પ્રાચીન સમયથી હોળી, અછબડા, બળિયાદેવ પધાર્યા હોય ત્યારે પરિવાર દ્વારા બાધા રાખવામાં આવતી હતી અને ત્યારે ટાઢું ખાવાની એક પરંપરા શરૂ થઈ હતી. પરંતુ ટાઢું કેમ ખાવાનું, ઠંડુ લાવીને કેમ ખાવાનું, એ બાબતે આપણે ખેડા તાલુકાના નાયકા ગામના યુવા ભૂદેવ છે નયનભાઈ ભટ્ટ, એમની પાસેથી માહિતી પ્રાપ્ત કરી હતી. અને એમણે જાણેલી વાત પ્રમાણે દંતકથા અને લોકગીત પ્રમાણે જ્યારે બબરીક એટલે કે બળિયાદેવનું મસ્તક કાપાઈ ગયું હતું અને એ મસ્તક જ પૂજાતું હતું અને કોઈ પણ આપણે વેદના હોય શરીરમાં તો ખૂબ જ બળતરા થાય શરીરમાં, એટલે ગરમ એવું કંઈ ખાઈ ના શકાય. એટલે એમને ઠંડુ ખવડાવવામાં આવતું હતું અને પાણી ઠંડુ એમના પર અભિષેક કરાવતો હતો. અને આપણે કુલડીમાં લઈને આપણે દૂધ અથવા પાણી લઈને આવીએ છીએ અને એ પણ ગામડામાં મંદિરમાં અભિષેક કરે છે. એટલે જે બળતરા થતી હોય શરીરમાં, ગરદન કાપાયેલું હતું, એમનું મસ્તક કપાયેલું હતું, એટલે એમને ઠંડુ જ ખવડાવવું. કોઈ પણ બળતરા શરીરમાં પીડા હોય તો ઠંડક થાય એ માટે ઠંડો ખોરાક ખાવો જોઈએ અને ઠંડો જ પ્રસાદ, ઠંડુ નૈવેદ્ય, એવી પરંપરા એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે. ત્યારથી બળિયાદેવ માટે ખાસ ઠંડો ખોરાક અને ઠંડુ પાણી, ઠંડી છાશ, દહીં, જે ઠંડક થાય એવી જે ખાદ્ય ચીજ પ્રસાદ નૈવેદ્ય તરીકે ધરાવાય છે, એવી લૌકિક માન્યતા છે. અને ત્યારે ફરી આપણે દર્શન કરીશું બળિયા કાકાના, બળિયાદેવના. દિવ્ય નજારો છે, ખૂબ જ સરસ ઝાકળમાળ રોશની અને કલરફુલ બધા ચિત્રો છે અને દિવ્ય નજારો આપ ફરી બળિયા કાકાના દર્શન કરી રહ્યા છો. આપ લાંબાના બળિયાદેવ મંદિરમાં બળિયાદેવના દર્શન આપ કરી રહ્યા છો અને ખૂબ જ દિવ્ય, પવિત્ર, તેજોમય, ઉર્જાવાન માહોલ છે અત્યારે. અને આ સાથે આપણે
થોડી ઇતિહાસની વાતો, મહાભારતની વાતો, લૌકગીત વાતો, દંતકથા, એ બધું આપણે જણાવ્યું છે. અહીંયા દીપ પ્રગટ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જે માટીનું પાત્ર છે, કુલડી કહે છે ને કોડિયા, એમાં જ અહીંયા દીવોને એવું બધું થાય છે. આ મંદિરની પાછળનો ભાગ છે, ત્યાં શ્રીફળ વધેરવા માટેની વ્યવસ્થા કરાય છે. રવિવારે સેંકડોની સંખ્યામાં શ્રીફળ અહીંયા વધેરાય છે. અને આ મોટો શેડ છે, અહીંયા બધા જે બાધાની પ્રસાદ હોય ત્યાં ધરાવે છે. અને મંદિરમાં અહીંયા દર્શન કરીને આ ગેટમાંથી બહાર આવી શકાય છે. અને બધા દર્શનાર્થીઓ અહીં બહાર આવે છે અને ટાઢું જે ખાવાનું લઈને આવ્યા હોય, આ વિશાળ શેડ છે એની નીચે બેસી અને બધા અહીંયા ટાઢું ખાવા માટે આવે છે. આપણે રૂટિંગ ચાલુ દિવસે એક ગયા છીએ અને ખાસ કરીને સાંજે 5:30 પછીનો સમય છે, એટલે શ્રદ્ધાળુની સંખ્યા ઓછી છે. પરંતુ રવિવારે તો આ આખો શેડ ભરેલો હોય, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ટાઢું ખાવા માટે આવે છે. અને અહીંયા નાના બાળકો તો તમને મોટી સંખ્યામાં જોવા મળશે અહીંયા આગળ, કારણ કે ભગવાન બળિયાદેવ એ બાળકોના જ દેવ છે. કોઈને શીતળા માતા પધાર્યા હોય અને બળિયાદેવ નીકળ્યા હોય, એના માટે આ બળિયાદેવ જ એના બાળકોના ઉદ્ધારક દેવ તરીકે કહેવાય છે. એટલે નાના બાળકોને લઈને તો અહીંયા તમને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. એટલે આપણે બાળ અને આરોગ્ય વિભાગના તંત્રને આપણે વિનંતી કરીશું કે અહીંયા એમનો સ્ટોલ હોવો જરૂરી છે. અને મંદિરની બાજુમાં જ એક બહુ જ મોટો જૂનો વડ છે, અને વડ એટલે આપણે પવિત્ર વૃક્ષ ગણાય છે. અને એની પૂજન અર્ચન પણ અહીંયા થયા છે. અને વડની વડવાઈઓ અત્યારે પાંગરી રહી છે. વડવાઓની નિશાની એટલે વડ કહેવાય છે. અને વડનું અહીંયા પવિત્ર વૃક્ષ છે, એટલે આપણે એનું પણ થોડું કવરેજ કરી લીધું છે. બળિયાદેવ એટલે બાળકોના રક્ષક દેવ, બાળકોના ઉદ્ધારક દેવ. અને અત્યારે સંધ્યા સમયનો નજારો આપ જોઈ રહ્યા છો. 5:30 વાગ્યા પછીનો સમય છે, તેમ છતાં શ્રદ્ધાળુઓ ઘણા મોટી સંખ્યામાં દિવસે દર્શન માટે આવ્યા છે. અને દૂરથી ધોળી ધજા લહેરાય છે. અને બળિયાદેવને હંમેશા ધોળી ધજા જ મંદિર શિખરે ચડાવાય છે. અને પાંડવો સમયથી હિમાલય હળગળવા ગયાથી શ્વાનનું બહુ મહત્ત્વ છે, અને એક શ્વાનને પણ હાર પહેરાવ્યો છે. રવિવારે અને અન્ય દિવસોએ બળિયાદેવ મંદિરે નાના બાળકોને લઈ અને એમની માતા અને પરિવારજનો અહીંયા સેંકડોની સંખ્યામાં આવે છે. સેંકડોની સંખ્યામાં બાળકો, નાના બાળકો અહીંયા ભગવાનના દર્શને આવે છે, કારણ કે આ બાળકોના દેવતા છે, બાળકોના રક્ષક દેવ છે. ત્યારે સરકારશ્રીને આપણે વિનંતી કરીએ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો અહીંયા સ્ટોલ બનાવાય અને યોજનાઓની જાણકારી અહીંથી મળી રહે. અને આપણે અગાઉ જણાવ્યું તેમ બળિયાદેવના ઈષ્ટ દેવતા ભગવાન શંકર હતા, એમના એ આરાધક હતા. એટલે મંદિર આગળ શંકર ભગવાનની પણ પ્રતિમા છે. અન્ય આવો સળગતી સગડી અને કુકડો રમતો મૂકવાનો, આ બધી બાધાઓ અહીંયા પૂરી કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ અંગને એનું જે હોય એ પણ અહીંયા પતરાના અંગને એવું બધું મળે છે. અને એ અહીંયાથી અંગ અને જે બાધાની વસ્તુ હોય એ અહીંયાથી મળે છે. અને એ માટે તમારે જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે અહીંયા દાન મૂકી દેવાનું હોય છે, અને અહીંયાથી અંગ તમને મળી જાય છે. અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. એટલે સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા 108ની વ્યવસ્થા પણ સરસ કરાઈ છે. અને 108ની સેવા પણ અહીંયા 24 કલાક ઉપલબ્ધ હોય છે. મિત્રો, લાંભા બળિયા કાકાના મંદિરે, બળિયાદેવના મંદિરે આમ તો 12 માસ દરરોજ સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ બાધા માટે અને દર્શન માટે ઉમટી પડે છે. એ સાથે થોડું સહેલગા જેવું પણ બહાર હોય છે. એટલે રવિવારે તો અહીંયા લોકમેળા જેવું વાતાવરણ હોય છે. અને એસટી બસની પણ સરસ સગવડ થઈ જાય છે. અમદાવાદ કોર્પોરેશનની બસની પણ સરસ સુવિધા છે. મિત્રો, આ સાથે આપણે બળિયાદેવની લોકકથા, દંતકથા, લોકગીત વાતો અને ઇતિહાસ, ટાઢું ખાવાની પરંપરા, મહાભારતની વાતો અને મંદિર વિશેનું આ વ્લોગ રજૂ કર્યો છે. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ અગર ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો, પ્રથમવાર જીપી સિરીઝ ચેનલ જોઈ રહ્યા છો, તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જય બબ્રિક દેવ, જય બળિયા કાકા, જય બળિયા દેવ.